MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH. અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ. સ્કૂલમાં મેલ કરી આપવામાં આવીને ધમકી આપી છે. મેલમાં ખાલિસ્તાન અંગે લખ્યું હતું લખાણ. PM અને અમિત શાહને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ છે. સાયબર ક્રાઇમ પોલીસના PSI બન્યા ફરિયાદી. જૂનાગઢમાં કરોડોના એમ્બરગ્રીસની હેરાફેરીનો પર્દાફાશ. વિજાપુર પાટિયા પાસે વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે શખ્સ ઝડપાયો. આરોપી એમ્બરગ્રીસના ગ્રાહકને શોધતો હતો. 1 કિલોથી વધુ વજન ધરાવતા એમ્બરગ્રીસની કિંમત રૂપિયા 1 કરોડ. વન વિભાગે એમ્બરગ્રીસ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં સૌપ્રથમ વખત બોગસ તબીબ સામે પાસા હેઠળ કાર્યવાહી. પોલીસે બોગસ તબીબ કમલેશ કુમાર રાયને જેલમાં ધકેલ્યો. ગત વર્ષે લસકાણા પોલીસે ધરપકડ કરી હતી, છતાં આરોપીએ મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ડિગ્રી ન હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો. કમલેશ કુમાર દર્દીઓને ઇન્જેક્શન મારી એલોપેથીની દવા આપતો હતો. પદ્મશ્રી હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કઢાવવા અરજી કરાઈ હોવાનો કોંગ્રેસનો વિસ્ફોટક દાવો. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ સચિવ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના ભાજપ પર ગંભીર આરોપ. કહ્યું કે નામ કઢાવવા ભાજપે જ કાવતરું રચ્યું છે. શાહબુદ્દીન રાઠોડ સાથે આવું બને તો નાના મતદારોનું શું સ્થિતિ થાય તેવો પ્રશ્ન કરી આ મુદ્દે હાઈકોર્ટ સ્વયં નોંધ લે તેવી પણ માગણી કરી. હિતેશ રાઠોડ નામની વ્યક્તિએ નામ રદ કરવા અરજી કરી હોવાનો ફોર્મમાં ઉલ્લેખ છે. કોંગ્રેસે તપાસ કરતા નામ ખોટું હોવાનું સામે આવ્યું. ફોર્મમાં જે નંબર લખવામાં આવ્યો છે તે અન્ય વ્યક્તિનો જણાયો છે. હિતેશ રાઠોડના નામથી મતદાર યાદીમાંથી 200 નામ કાઢવા અરજી કરાઈ. કોંગ્રેસના આક્ષેપો સામે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ કરી છે સ્પષ્ટતા. ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે જ કામગીરી થાય છે. નામ કમી કરવાને જે અરજી મળી તેમાં સુનાવણીની યોગ્ય તક અપાય છે. માત્ર કોઈના ફોર્મ ભરવાની કોઈ મતદારનું નામ રદ થઈ જતું નથી. શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કઢાવવા થયેલી અરજી મામલે કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપે જવાબ આપ્યો અને કહ્યું કે કોંગ્રેસને રોજ આક્ષેપો કરી ચર્ચામાં રહેવાની આદત છે. વધુમાં જણાવ્યું કે શાહબુદ્દીન રાઠોડના કેસમાં કોઈએ ફોર્મ 7 ભરીને આપ્યું. BLO દ્વારા સ્થળ નિરીક્ષણ અને વેરિફિકેશન સિવાય કોઈ નામ રદ નથી થતું. બગદાણાના સેવક પર થયેલા હુમલાના કેસમાં પીડિતને ન્યાય અપાવવા સમગ્ર કોળી સમાજ મેદાને. ભાવનગરમાં 1 ફેબ્રુઆરીએ ન્યાય સભાનું આયોજન. કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં કોળી સમાજની ન્યાય સભા યોજાશે. ન્યાય સભામાં હાજર રહેવા કોળી સમાજના દરેક વ્યક્તિને હાકલ. બગદાણા વિવાદ પર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આપ્યું છે મોટું નિવેદન. કહ્યું કે SIT તપાસ કરી રહી છે. અમને આશા છે કે ન્યાય મળશે. અપેક્ષા મુજબ ન્યાય નહીં મળે તો અમે લડત આપીશું. સમાજના દીકરાને ન્યાય અપાવવા અમે લડત માટે તટસ્થ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH